टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 14મી મે 2026. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે વૈશાખ વદી 12 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે રેવતી. યોગની વાત કરીએ તો આજે પ્રીતિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે તૈતિલ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સવારે 10 કલાક ને 34 મિનિટ સુધી મીન રાશિમાં રહેશે. અર્થાત આ સમય અવધિમાં જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ મીન રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થમ. તે પ્રમાણે નામકરણ શુભ અને યોગ્ય રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 6 કલાક ને 1 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 11 મિનિટ થશે. આજે રાહુકાળ બપોરે 2 કલાક 15 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 55 મિનિટ સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 10 મિનિટથી 1 કલાક ને 3 મિનિટ સુધી રહેશે. આજના દિવસે પ્રદોષ વ્રત લાગી રહ્યું છે. આજે બુધ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિ છોડી વૃષભ રાશિમાં રાત્રિના 12 કલાક અને 33 મિનિટે પ્રવેશ કરશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજનો આપનો દિવસ મિશ્રિત ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે. સફળતા મેળવવા માટે વ્યવહારિક બનવું પડશે. પ્રેક્ટિકલ બનીને કામ કરશો તો સફળતા નિશ્ચિત મળતી જોવા મળશે. પરિવાર સાથે તાલમેલ જાળવી રાખવો પડશે તો પારિવારિક સહકાર અને સૌહાર્દ મળી રહેશે. પરિવારના સહયોગથી જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો ઉકેલ આવી શકે એમ છે. આજે પ્રેમી સાથે રોમેન્ટિક સમય વિતાવવાનો અવસર મળી શકે. મનભાવન રીતે દિવસ પસાર કરી શકાશે. એટલે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આપ સોનેરી રંગનો પ્રયોગ કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે દત્તભાવનીનો પાઠ આપના માટે કલ્યાણકારક સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની આ રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજનો આપનો દિવસ લાભકર્તા કે ફાયદાકારક બનતો જોવા મળી રહ્યો છે. આજે નાણાકીય આયોજનો પણ તમારા સફળ થતા જોવા મળી શકે.
તો મિત્રો સાથે આજનો આપનો દિવસ આનંદદાયક રીતે સમય વ્યતીત થાય એ પ્રકારનો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. આજે વિદેશ પ્રવાસો પણ તમારા સફળ થતા જોવા મળી શકે. લાંબી ટ્રીપ હોય તો એ સક્સેસ થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. દિવસની શરૂઆતમાં સમય થોડો સુસ્તી ભળ્યો જોવા મળી શકે, પણ જેમ જેમ દિવસ આગળ વધશે એમ દિવસ અનુકૂળ બનતો જોવા મળશે. ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે ગૌ સેવા કરવી, ગાયોને ઘાસચારો પધરાવ, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ફાયદાકારક બની રહ્યો છે. તમારે સકારાત્મક વલણ આજે રાખવું જરૂરી છે. તમારા વિચારો સકારાત્મક હશે તો દિન અનુકૂળ રહેશે. ભાઈ બહેનોની મદદ આજે આપને મળી શકે, જેથી તમારા કામ સહજતાથી પાર પડી શકે. મૂંઝવણમાં એમનો સહયોગ મળી રહેશે. વિરોધીઓ અને શત્રુઓથી થોડુંક સાવધાન રહેવાની જરૂર છે. લોકો તમારી ખ્યાતિને નુકસાન પહોંચાડવાનો આજે પ્રયાસ કરી શકે એમ છે. એકંદરે દિન તમારા માટે મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ નારંગી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, આપના માટે કલ્યાણકારક સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રના ચોથા ક્રમાંકની રાશિ કર્ક, કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ ફાયદાકારક રહેશે, લાભપ્રદ રહેશે. તમારી સમસ્યાનું નિરાકરણ આજે આવતું જોવા મળી શકે એમ છે. રોકાણ કરવા માટે વિચારી રહ્યા હો તો દિવસ ઉમદા રહેવાનો છે. ઇન્વેસ્ટમેન્ટ તમારા સફળ થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે આજે સમય વ્યતીત કરવાનો અવસર મળશે, જેથી પારિવારિક એકતા વધતી જોવા મળશે. જીવન સાથી સાથે કોઈ વાતને લઈને આજે મતભેદ થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયો. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે પીળા ચંદનનું તિલક લગાવવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે સમસ્યાઓ અને મૂંઝવણોનો સામનો આજે કરવો પડશે. ઘણી પ્રકારની જીવનમાં ગૂંચવણો હશે, એનો સામનો કરવો પડી શકે. નાણાકીય બાબતોમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે. ગમે તેની સાથે નાણાકીય વ્યવહારો આજે ન કરવા હિતાવ રહેશે. આજે તમને નાણાકીય નુકસાન થવાની ભીતિ છે, સતર્ક રહેવું હિતાવ રહેશે. મિત્રોનો સહયોગ ફાયદાકારક સાબિત થઈ શકે. મિત્રોના સહયોગથી ફાયદો થઈ શકે એમ છે. આજે વાણી ઉપર થોડુંક સંયમ રાખવું વિશેષ લાભદાયી બની શકે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો કથ્થઈ રંગ શુભ, મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે કેસરવાળા જળથી ભગવાન બાલમુકુંદ કૃષ્ણની આરાધના કરવી, અભિષેક કરવો શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમની રાશિ કન્યા, કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે પ્રણય જીવનમાં પણ તમને આજે ખુશીઓ મળતી જોવા મળી શકે. આજે ધૈર્યથી પરિસ્થિતિને તમારા પક્ષમાં લાવી શકે. ધીરજ રાખવાની જરૂર છે. દિન તમારા માટે અનુકૂળ બની રહેશે.
પોતાના ઉપર વિશ્વાસ રાખવો જરૂરી છે. આત્મવિશ્વાસ પ્રબળ કરવો કલ્યાણકારી સાબિત થશે. કાર્યક્ષમતા અને ચતુરાઈ દ્વારા આજે લાભ મેળવી શકાશે. તો બુદ્ધિનો ઉપયોગ વિશેષ લાભ કરતા છે. મનપસંદ ભોજનનો આજે આનંદ માણવાનો અવસર પણ તમને પ્રાપ્ત થઈ શકે. એટલે એકંદરે જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. અને હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પર્પલ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ચણાની દાળનું દાન કરવું લાભકર્તા નીવડશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મા ક્રમની રાશિ તુલા કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે બાળકો તરફથી તમને ખુશીઓ મળી શકે, આનંદની અનુભૂતિ થઈ શકે એવા ગ્રહ ચક્ર છે. બાળકોનું સારું કાર્ય જોઈને તમારું મન ખુશ થશે. બાળકોનું વર્તન, સારા કામ કરતા જોઈને અંદર આનંદની અનુભૂતિ થશે. જીવન સાથી સાથે આજે ખરીદી કરવા જઈ શકો એ પ્રકારના પણ ગ્રહ ચક્ર બની રહ્યા છે. પરિવારના વરિષ્ઠ સભ્યોનો સહયોગ તમને મળી રહેશે, જેથી તમારું આદરેલું કાર્ય યથા યોગ્ય સમય પરિપૂર્ણ થશે. પ્રિય પાત્રની સાથે રોમાંચક સમય વિતાવવાનો પણ આજે તમને સમય મળે એ પ્રકારના ગ્રહ ચક્ર છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો સફેદ રંગ શુભ અને કલ્યાણકારી છે. ઉપાય શું કરવાનો છે? આજે ભગવાન વિષ્ણુની આરાધના સુખરૂપ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે કમિશન અથવા રોયલ્ટી દ્વારા લાભ મળી શકે. જો તમે કોઈ કામમાં એજન્ટ હોવ તો આજે વિશેષ લાભના યોગો છે. તમારું નાણાકીય આયોજન પણ આજે સક્સેસ એટલે સફળ થતું જોવા મળે એવા પણ ગ્રહ ચક્ર છે. જીવનસાથી તરફથી સહયોગ મળી રહેશે, જેથી માનસિક શાંતિની અનુભૂતિ રહેશે. તમારા સંબંધીઓ તમારા ઘરે આવી શકે છે. એમના આગમનથી આનંદની અનુભૂતિ થશે. મનની ચિંતાઓ હળવી થતી જોવા મળશે. વિદેશ ક્ષેત્ર સાથે કોઈક આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છો તો નિશ્ચિત આજે લાભના યોગો બની રહ્યા છે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, કલ્યાણકારી છે, મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આપ બદામી રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતકર સાબિત થશે. ઉપાય શું કરવું જોઈએ? આજના દિવસે સંતજનો, વડીલોનું આદર કરવું, સાધુ સંતોની સેવા કરવી, દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમની રાશિ બની રહી છે ધન, કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આર્થિક બાબતોમાં દિવસ લાભ કરતા કે ફાયદાકારક થતો જોવા મળી રહ્યો છે. એટલે રોકાણ કરવું હોય કે કોઈ નાણાકીય વ્યવહાર કરવા હોય તો દિન અનુકૂળ છે. આજે મિત્રો સાથે તાલમેલ જાળવી રાખો આપના માટે હિતાવ છે. આજે ઉધારની લેવડ દેવડ ટાળવી હિતકર છે. શક્ય હોય તો આજે ઉધારમાં કંઈ ન લેવું અથવા તો લોન ન લેવી, આ વાતનું ખાસ ધ્યાન રાખવું હિતાવ સાબિત થશે.
વ્યવસાયમાં સારો એવો સોદો પાર થઈ શકે, સારી એવી ડીલ ફાઇનલ થઈ શકે એવા પણ ગ્રહ ચક્ર ગતિમાન થઈ રહ્યા છે. તો આજે કોઈ જૂનું કામ તમને લાભ આવી શકે, પહેલાં કરેલું કામ છે એનું વળતર આજે સારું મળી શકે, એનું પ્રોત્સાહન કે પુરસ્કૃત તમને કરવામાં આવી શકે એ પ્રકારના ગ્રહ ચક્ર છે. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે અનુકૂળ દિન બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ સોનેરી છે. કોઈ પણ રીતે સોનેરી રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે તુલસી દળ દ્વારા ભગવાન દત્તની આરાધના શુભ સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આપનું સ્વાસ્થ્ય આજે બગડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હિતાવે છે. નાણાકીય બાબતોમાં થોડી કાળજી રાખવી જરૂરી છે. લેવડ દેવડ ખાસ ધ્યાન રાખીને કરવી હિતાવ રહેશે. આજે તમારા ખર્ચમાં પણ થોડો વધારો થઈ શકે એ પ્રકારની ગ્રહ સ્થિતિ છે. આજે બીજાની બાબતોમાં દખલ ન કરવી. બીજાની બાબતોમાં દખલ કરવાથી સમસ્યાઓ વધવાની સંભાવનાઓ પ્રબળ છે. વિદેશ સંબંધિત કોઈ કામ કરવાથી તમને આજે વિશેષ લાભ થઈ શકે એવા પણ ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે દિન અનુકૂળ જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગ શુભ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ છે કુંભ કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ તમને મળશે. તમારા જીવનસાથીનો સહયોગ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહેશે. આજના દિવસે આવકમાં વૃદ્ધિના યોગો છે. રોજ કરતાં વિશેષ બેનિફિટ આવક આજે થતી જોવા મળી શકે. પણ આજે બચત ઉપર થોડું ધ્યાન કેન્દ્રિત કરવું પણ એટલું જ આપના માટે હિતાવ રહેશે. પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારા કોઈ પણ કામમાં, તમારી કોઈ પણ પ્રસ્તાવનામાં પરિવારનો સંપૂર્ણ સહયોગ તમને મળતો જોવા મળી રહેશે. ધાર્મિક કાર્યોમાં દાન પુણ્ય કરી શકો એવા પણ ગ્રહમાન છે. આજે દાન પુણ્ય કરી પુણ્ય લાભનો યોગ પણ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. એટલે એકંદરે જો વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે કલ્યાણકારી આજનો દિન બની રહ્યો છે. અને હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો તે સફેદ રંગ છે. કોઈ પણ રીતે સફેદ રંગ કુંભ રાશિના જાતકો માટે પ્રગતિ કરતા કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ આપના માટે સુખદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12 એટલે 12મી રાશિ બને છે મીન કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ ખૂબ જ શુભ, મંગલકારી, કલ્યાણકારી બનતો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. આજના યોગો આપની કંપનીને નફો કરાવનાર છે. અર્થાત તમારી પેઢીમાં ફાયદાકારક સાબિત થઈ શકે. જો નોકરી કરી રહ્યા છો તો આપના પોતાના ભાગ્ય માટે લાભકર્તા નીવડશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની પણ સંભાવનાઓ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. તમારા વ્યવસાયમાં બેવડો ફાયદો આજે થતો જોવા મળી શકે એવા ગ્રહચક્ર છે. જીવનસાથી સાથેના સંબંધો આજે મજબૂત બનશે. બંને વચ્ચે ચાલતા મનમુટાવો દૂર થશે અને આનંદવાળું જીવન નિર્વાહ શરૂ થઈ શકે. મનમુટાવ દૂર થશે, સંબંધો મજબૂત બનશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો
તો આસમાની રંગ શુભ, કલ્યાણકારી, મંગલકારી સાબિત થશે. ઉપાય છે આજના દિવસે ભગવાન દત્તની આરાધના સુખરૂપ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 5 અને ભાગ્યાંક 2 બની રહ્યો છે. બુધ અને ચંદ્રનો આ યોગ આજે આર્થિક બાબતોમાં પ્રગતિ આપી શકે, પણ સતર્ક રહેવાનું, સાવચેત રહેવાની જરૂર રહેશે. દિન પ્રગતિ કરતા છે, બુદ્ધિ ચાતુર્ય દ્વારા પ્રગતિ પ્રાપ્ત કરી શકાશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીશું આજના દિવસના વૈશિષ્ટ્યની. આજે ગુરુવારનો દિવસ, પ્રદોષ. ગુરુવારના દિવસે પ્રદોષના સમયે શિવોપાસના કરવાથી, પ્રદોષ એટલે ભગવાન શિવની આરાધનાનો અવસર, જીવનમાં ચાલતા દારિદ્રતામાંથી મુક્તિ માટે આ પ્રદોષના દિવસે વ્રત કરવામાં આવે. તો સંધ્યાકાળે સૂર્યાસ્ત પહેલાના અડધો કલાકથી લઈ સૂર્યાસ્ત પછીના 2.5 કલાક સુધી પ્રદોષ સમય ગણાય. આ સમય અવધિમાં પાર્થિવ શિવલિંગ, સ્થાપિત શિવલિંગ અથવા ઘરના ચલિત શિવલિંગની આરાધના કરવી, રુદ્રાભિષેક કરવો, તાંડવ સ્તોત્રની આરાધના કરવી. આ કરવાથી અને સાથે સાથે શિવ ચાલીસાનો પાઠ જો આમ કરવામાં આવે તો ભગવાન શિવની કૃપાથી જીવનમાંથી દારિદ્ર્ય, તમામ પ્રકારનું, એ પછી આર્થિક દારિદ્ર્ય, શારીરિક દારિદ્ર્ય કે વૈચારિક દારિદ્ર્ય દૂર થાય અને પ્રગતિના પંથ ખુલતા હોય છે. તો આપના જીવનમાં પણ ભગવાન શિવની કૃપા બની રહે, તમામ પ્રકારની નેગેટિવિટી જીવનમાંથી દૂર થાય, એના માટે આ પ્રદોષનું વ્રત ખૂબ લાભ કરતા ગુરુવારના દિવસે હોવાથી જ્ઞાન પ્રભાવ પણ વધતો જોવા મળે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે આજે કલ્યાણકારી સાબિત થશે. નોંધી રાખીશું આજનો આ મહામંત્ર. ઓમ રીમ હ્રીમ સૂર્યાય સહસ્ત્રકિરણાય મનોવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા. આજે આ મંત્રની એક માળા અવશ્ય પૂર્વાભિમુખે બેસી કરી દિવસની શરૂઆત કરો. દિન આપના પક્ષે મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.